નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કચ્છના વિશાળ રણમાં વિહરતું ઊંટ એક એવું અનોખું પ્રાણી છે જે આંકડાના છોડ સિવાય રણની લગભગ તમામ ઔષધીય વનસ્પતિઓનો આહાર કરે છે। આ જ કારણ છે કે કચ્છના ઊંટડીના દૂધને આજે સફેદ સોનું તરીકે ઓળખવામાં આવે છે, જે દૂધ એક સમયે માત્ર સ્થાનિક માલધારીઓનો પરંપરાગત આહાર હતો, તે આજે આધુનિક મેડિકલ સાયન્સ માટે એક પરફેક્ટ ડાયટ અને સ્વાસ્થ્યની અજાયબી સમાન બની ગયું છે। આપણે ઊંડાણપૂર્વક જાણીશું કે કેમ ઊંટડીનું દૂધ ગાય કે ભેંસના દૂધ કરતાં વધુ ગુણકારી સાબિત થઈ રહ્યું છે અને કેવી રીતે આ દૂધ અત્યારે માલધારી સમુદાયના જીવનમાં એક મોટી આર્થિક ક્રાંતિ લાવી રહ્યું છે। ઊંટડીનું દૂધ અન્ય દૂધ કરતાં શા માટે ચડિયાતું છે? વિજ્ઞાન કહે છે કે ઊંટડીના દૂધમાં વિટામિન સીનું પ્રમાણ ગાયના દૂધ કરતાં આશરે 3 થી 5 ગણું વધારે હોય છે। સૌથી મહત્વની વાત એ છે કે ઘણા લોકોને ગાય ભેંસના દૂધમાં રહેલા બીટા લેક્ટોગ્લોબ્યુલિન નામના પ્રોટીનથી એલર્જી હોય છે, પરંતુ ઊંટડીના દૂધમાં આ પ્રોટીન હોતું નથી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ દૂધનું માળખું માનવ દૂધ એટલે કે માતાના દૂધની સૌથી વધુ નજીક હોય છે। તે પચવામાં અત્યંત હળવું છે। મીડિયા અહેવાલો અનુસાર આ દૂધમાં ફેટ એટલે કે ચરબી ઓછી અને આયરન, ઝિંક તેમજ વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। તબીબી નિષ્ણાંતોના મતે ઊંટડીનું દૂધ માત્ર આહાર નથી પણ એક ઔષધિ છે। આજે વિશ્વના શુષ્ક વિસ્તારોમાં તેને મુખ્ય આહાર માનવામાં આવે છે અને હવે ભારતના શહેરોમાં પણ તેની માંગ તેજીથી વધી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતની વાત કરીએ તો અહીં મુખ્યત્વે કચ્છી અને ખારાઈ એમ 2 નસલના ઊંટ જોવા મળે છે। મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતની વાત કરીએ તો અહીં મુખ્યત્વે કચ્છી અને ખારાઈ એમ 2 નસલના ઊંટ જોવા મળે છે। ખારાઈ ઊંટ તો કુદરતની એક અદ્ભુત રચના છે, જે દરિયાના ખારા પાણીમાં પણ તરી શકે છે। આ ઊંટ ચેર એટલે કે મેંગ્રોવ્સના જંગલો પર નભે છે। ઊંટ શું ખાય છે તેની સીધી અસર તેના દૂધના સ્વાદ પર પડે છે। તો કચ્છના ઊંટ ખારી જાર, બાવળ, કેરડો, લીમડો અને ખીજડા જેવી 25 થી વધુ પ્રકારની વનસ્પતિઓ ચરે છે। ખારાઈ ઊંટ અઠવાડિયામાં એકવાર ખારા વિસ્તારમાં ચરવા જાય છે, જેના કારણે તેનું દૂધ થોડું ખારાશ પડતું હોય છે, પરંતુ તેની ન્યુટ્રિશન વેલ્યુ એટલે કે પોષક તત્વોની કિંમત બજારમાં મળતા સામાન્ય દૂધ કરતાં અનેક ગણી વધારે હોય છે। મીડિયા અહેવાલો અનુસાર રબારી હોય કે જત, તેઓ ઊંટના ઉછેર અને રક્ષણ માટેના તમામ નિર્ણયો સાથે મળીને લે છે, જે ભારતની સંસ્કૃતિની ભવ્યતા દર્શાવે છે। એક સમય હતો જ્યારે ઊંટ માત્ર માલ સામાનની હેરફેર માટે વપરાતા હતા અને દૂધ 20 થી 25 રૂપિયા લીટર વેચાતું હતું, પરંતુ 2019માં FSSAIની માન્યતા મળ્યા બાદ ચિત્ર બદલાયું છે। સરહદ ડેરી જેવી સંસ્થાઓએ આ દૂધનું કલેક્શન શરૂ કર્યું છે, જે આજે દૈનિક આશરે 5000 લીટર સુધી પહોંચ્યું છે। હવે ઊંટડીના દૂધનો પાવડર બનાવીને વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે। બજારમાં હવે ઊંટડીના દૂધની ચોકલેટ, આઈસ્ક્રીમ, ખીર અને કેસર ફ્લેવરનું દૂધ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આનાથી યુવાનો ફરીથી પશુપાલન તરફ વળ્યા છે અને જે ઊંટોની સંખ્યા ઘટી રહી હતી તેમાં હવે સ્થિરતા આવી રહી છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે કચ્છના 350 થી વધુ પરિવારો આજે આ સફેદ સોનાના વ્યવસાયથી આત્મનિર્ભર બન્યા છે। ઊંટ ભલે રણનું વહાણ કહેવાય, પણ તેનું દૂધ માનવતા માટે આરોગ્યનું વહાણ સાબિત થઈ રહ્યું છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।